કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મેંગો મસ્તાની। તેના માટે મેં આ રીતની સરસ એવી પાક્કી કેસર કેરી લઈ લીધી છે। તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે કેરી તમારી સરસ એવી એકદમ પાક્કી હોવી જોઈએ અને કેરીનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો હોવો જોઈએ। બને તો તમારે કેસર કેરીનો જ ઉપયોગ કરવાનો। મેં બંને કેરીને સરસ એવી આ રીતે છોલી લીધી છે અને તેમાંથી આપણે સરસ એવા મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। મેં બધા જ ટુકડા આ રીતે કરીને રેડી કરી લીધા છે। મારા ટુકડા સરસ એવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો અને કેરીનો કલર પણ ખૂબ સરસ એવો આવ્યો છે। આ રીતે ટુકડા થઈ જાય પછી આપણે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું। મેં બધા ટુકડા મિક્સર જારમાં લઈ લીધા છે। પછી તેમાં આપણે ખાંડ નાખી દઈશું। મારી કેરી મીઠી છે તેથી મેં 2 થી 2.5 ચમચી જેવી જ ખાંડનો ઉપયોગ કર્યો છે। જો તમારી કેરીનો સ્વાદ થોડો ખાટો હોય તો તમારે ખાંડનો ઉપયોગ થોડો વધારે કરવાનો। 2 આઈસ ક્યુબ લઈ લીધા છે અને એક નાની વાટકી જેવું મેં દૂધ નાખી દીધું છે। પછી મિક્સર જારનું આપણે ઢાંકણ બંધ કરીને તેને સરસ એવું એકદમ આ રીતનું સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। પછી 2 આ રીતના કાચના ગ્લાસ લઈ લઈશું। તેમાં આપણે જે મેંગોનો પલ્પ બનાવીને રાખ્યો છે તે નાખી દઈશું। તમારે થોડો ગ્લાસ ખાલી રાખવાનો। આ રીતે ફિલ કરી દીધા પછી તમારે ઉપરથી મનપસંદના તમને જે ડ્રાયફ્રૂટ ખાવતા હોય તે તમે લઈ શકો છો। અને વેનીલા ફ્લેવરની મેં આઈસ્ક્રીમ લઈ લીધી છે। ઉપરથી સરસ એવી ઠંડી ઠંડી આઈસ્ક્રીમ નાખી દઈશું અને કાજુના ટુકડા અને બદામના ટુકડા અને દ્રાક્ષ મેં લઈ લીધી છે અને થોડા કેરીના ટુકડા પણ મેં ઉપરથી નાખી દીધા છે। આપણી મસ્ત મજાની મેંગો મસ્તાની બનીને રેડી થઈ ગઈ છે। તમે તેને ફ્રીજમાં મૂકીને સરસ એવું ઠંડુ ઠંડુ એન્જોય કરી શકો છો। મેં 1 કલાક માટે તેને ફ્રીજમાં મૂકી દીધું હતું, પછી તેને આપણે એન્જોય કરીશું। આપણી મસ્ત મજાની મેંગો મસ્તાની બનીને રેડી થઈ ગઈ છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। યુટ્યુબમાં નીચે મારી ઇન્સ્ટાની લિંક આપેલી છે, ત્યાં જઈને ફોલો કરજો।